આજે આવો આપણે જ્યારે ઇઝરાયલ શક્તિશાળી હતું અને જ્યારે ઇઝરાયલ નિર્બળ હતું આ શીર્ષકની સાથે પરમેશ્વરના વચનોનો અભ્યાસ કરીએ. આવો આપણે ઇતિહાસમાં આ જોઈએ કે ઇઝરાયલ શક્તિશાળી રાજ્ય ક્યારે બન્યું અને એવું નિર્બળ રાજ્ય ક્યારે બન્યું જેની પર બીજા દેશોએ આક્રમણ કર્યું. ભૂતકાળના ઇતિહાસથી આવો આપણે આ શિક્ષા શીખીએ જે આજે પરમેશ્વર આપણને આપી રહ્યા છે. આવો આપણે રોમનો અધ્યાય 15 વચન 4 પર એક નજર નાખીએ. જેટલી વાતો પહેલાથી લખવામાં આવી હતી તે આપણી શેના માટે? તે આજ શિક્ષાઓ માટે જે આ દિવસોમાં જીવી રહ્યા છીએ લખવામાં આવી છે. ભૂતકાળના ઇતિહાસથી પરમેશ્વરે પોતાની ઈચ્છા બતાવી આ કહે છે કેમ કે જેટલું અગાઉ લખેલું હતું તે આપણને શિખામણ મળે તે માટે લખવામાં આવ્યું હતું. તો આવો આપણે ભૂતકાળના ઇતિહાસમાંથી આ શીખીએ કે ઇઝરાયલની શક્તિનું પતન ક્યારે થયું અને તે પોતાને શક્તિશાળી રાજ્યના રૂપમાં બનાવી રાખવામાં ક્યારે સક્ષમ થયું. આવો આપણે એક સાથે ન્યાયાધીશો અધ્યાય 3 જોઈએ. અધ્યાય 3 વચન 7 કહે છે, ઇઝરાયલના લોકોએ ઈશ્વરની નજરમાં જે દુષ્ટ હતું તે કર્યું અને પોતાના ઈશ્વરને વિસરી જઈને બાઆલીમ તથા અસેરોથની પૂજા કરી. આવો આપણે આ જોવાનું ચાલુ રાખીએ કે આ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું પરિણામ નીકળ્યું. તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગી ઉઠ્યો અને તેમણે અરામ નાહરાઈમના રાજા કુશાન રિશાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. 8 વર્ષ સુધી ઇઝરાયલના લોકો કુશાન રિશાથાઈમને તાબે રહ્યા. અહીંયા આપણે ખૂબ મહત્વપૂર્ણ શિક્ષા શીખી શકીએ છીએ. જ્યારે ક્યારેય ઇઝરાયલીઓએ પરમેશ્વરની સાથે વિશ્વાસઘાત કરીને પોતાને પરમેશ્વરના નિયમો, આજ્ઞાઓ અને વ્યવસ્થાઓથી અલગ કર્યા ત્યારે તે નિર્બળ થયા. તેમને બીજા દેશોએ કચડીને લૂંટી લીધા. આ ખૂબ મહત્વપૂર્ણ છે. આપણા વિશ્વાસના જીવનમાં પણ આપણું સિયોન શક્તિશાળી ક્યારે થશે અને આ કેવા પ્રકારની પરિસ્થિતિમાં નિર્બળ હશે? કૃપયા આ વાત પર ધ્યાન આપો. 8 વર્ષ સુધી ઇઝરાયલના લોકો તાબે રહ્યા. વચન 9, જ્યારે ઇઝરાયલના લોકો ઈશ્વર આગળ રડ્યા તે તેના દયનીય જીવનની વેદનાને કારણે રડ્યો. ત્યારે ઈશ્વરે ઇઝરાયલનો બચાવ કરવા સારું કાલેબના નાના ભાઈ કનાજનો દીકરો ઓથનીએલને ઇઝરાયલના લોકોને મદદ માટે તૈયાર કર્યો. તેણે તેઓનો બચાવ કર્યો. ઈશ્વરના આત્માએ તેને સામર્થ્ય આપ્યું અને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો અને તે લડાઈ કરવા ગયો. ઈશ્વરે તેને આરામના રાજા કુશાન રિશાથાઈમ પર વિજય અપાવ્યો. ઇઝરાયલમાં ફરીથી શાંતિ લાવવામાં આવી. 40 વર્ષ સુધી આ દેશમાં શાંતિ રહી. પછી કનાજનો દીકરો ઓથનીએલ મરણ પામ્યો. 40 વર્ષ સુધી તેઓએ સંપૂર્ણ મનથી પરમેશ્વરની સેવા કરી. તેમણે પરમેશ્વરની કૃપા માટે પરમેશ્વરની મહિમા અને ધન્યવાદ આપ્યો અને 40 વર્ષ સુધી શાંતિપૂર્ણ દિવસોનો આનંદ લીધો. ઇઝરાયલમાં શાંતિ રહી. આ સત્યનો અર્થ છે કે તે એક શક્તિશાળી રાજ્ય બને. શાંતિ શક્તિશાળી રાજ્ય હોવાના ઘણા ફાયદાઓમાંથી એક છે. તે દિવસો શક્તિશાળી રાજ્ય નિર્બળ રાજ્યોને કચડી નાખતા હતા. આ પ્રમાણે ઇઝરાયલીઓ 40 વર્ષ સુધી પરમેશ્વરની ઈચ્છા પર સારી રીતે ચાલીને 40 વર્ષની શાંતિપૂર્ણ સમયનો આનંદ લઈ શકે. આવો આપણે વચન 12 પર એક નજર નાખીએ. ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું શું કર્યું? ઉલ્લંઘન કર્યું. ખરાબ કરવાનું હંમેશા સમસ્યા હોય છે. તેમણે પરમેશ્વરની શિક્ષાઓનો ત્યાગ કર્યો, પરમેશ્વરની આજ્ઞાઓની અવગણના કરી અને પોતાને પરમેશ્વરથી દૂર કરી દીધા. જ્યારે પણ તેઓ દુષ્ટ મૂર્તિપૂજક ધર્મો દ્વારા લલચાવવામાં આવ્યા, દુષ્ટ મૂર્તિપૂજકોએ રિવાજોને અનુસર્યા, તેથી પરમેશ્વર આથી ખૂબ નારાજ થયા. ચાલો ફરી એકવાર વચન 12 જોઈએ. ઇઝરાયલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયલની સામે બળવાન કર્યો, કારણ કે
ઇઝરાયેલીઓએ દુરાચાર કર્યો હતો. એગ્લોને, આમોનીઓ અને અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયેલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું. ઇઝરાયેલના લોકોએ 18 વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી. ઇઝરાયેલ જે એક સમયે શક્તિશાળી રાજ્ય હતું, ફરીથી નિર્બળ બન્યા. તે મોઆબના રાજા એગ્લોનની હેઠળ 18 વર્ષ આધીન રહ્યા. જ્યારે આપણે ન્યાયાધીશો, ઇતિહાસ અને એક રાજાના પુસ્તકોમાં ઇઝરાયેલના ઇતિહાસની કાળજીપૂર્વક તપાસ કરીએ છીએ, તેથી આપણે જોઈ શકીએ છીએ કે ઇઝરાયેલના બે ભાગ એટલે ત્યાં શક્તિશાળી ઇઝરાયેલીઓ અને નિર્બળ ઇઝરાયેલીઓ હતા. પછી તેઓ ક્યારે શક્તિશાળી બન્યા અને તેઓનું પતન થવું ક્યારે શરૂ થયું? જ્યારે તેઓ પરમેશ્વરના નિયમો, આદેશો અને નિયમોને ત્યજી દીધા ત્યારે તે બર્બર થઈને નિર્બળ થઈ ગયા. તેઓને પડોશી રાજ્યોએ લૂંટ્યા અને તેમના દાસ બન્યા. આ ઇતિહાસ બેવડાવવામાં આવ્યો. ત્યારે પરમેશ્વર આપણને જે આ દિવસોમાં જીવી રહ્યા છીએ, ઇઝરાયેલનો આ ઇતિહાસ કેમ બતાવે છે? રોમનો અધ્યાય 15 વચન 4 કહે છે, પહેલી લખેલી બધી બાબતો આપણા શિક્ષણ માટે લખાઈ છે. ત્યારે ન્યાયાધીશોની પુસ્તકમાંના ઇતિહાસથી આપણે પરમેશ્વર પાસેથી કેવી શિક્ષા લેવી જોઈએ? પરમેશ્વરની આજ્ઞાઓ, વિધિઓ અને નિયમોનું પાલન કરતી વખતે ઇઝરાયેલ પોતાને શક્તિશાળી રાજ્યના રૂપમાં કાયમ રાખવામાં સક્ષમ હતા. શું આ પરમેશ્વરની ઈચ્છા નહીં કે આપણે પણ એવું જ કરવું જોઈએ? આવો આપણે વચન 12 ફરીથી જોઈએ. ઇઝરાયેલના લોકોએ ફરી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ઈશ્વરે તે જોયું. તેથી ઈશ્વરે મોઆબના રાજા એગ્લોનને ઇઝરાયેલની સામે બળવાન કર્યો, કારણ કે ઇઝરાયેલીઓએ દુરાચાર કર્યો હતો. એગ્લોને આમોનીઓ તથા અમાલેકીઓને પોતાની સાથે લઈને ઇઝરાયેલીઓને હરાવ્યા અને ખજૂરીઓના નગરને કબજે કરી લીધું. ઇઝરાયેલના લોકોએ 18 વર્ષ સુધી મોઆબના રાજા એગ્લોનની તાબેદારી કરી. તેનો અર્થ છે તે યુદ્ધ હારી ગયા. જ્યારે આ કહે છે કે ઇઝરાયેલી મોઆબના રાજા એગ્લોનના આધીન રહ્યા, તો તેનો અર્થ છે કે મોઆબે તેમની પર આક્રમણ કર્યું અને ફરીથી દાસ બની ગયા. વચન 15. પણ જ્યારે ઇઝરાયેલના લોકોએ ઈશ્વર આગળ પોકાર કર્યો ત્યારે ઈશ્વરે તેમની મદદ કરવા બિન્યામીની ગેરનો દીકરો એહૂદને તેઓની મદદ માટે ઊભો કર્યો. તે ડાબોડિયો હતો. ઇઝરાયેલના લોકોએ તેની હસ્તક મોઆબના રાજા એગ્લોન પર નજરાણું મોકલ્યું. એહૂદે પોતાને માટે એક હાથ લાંબી એવી 2 ધારી તલવાર બનાવી વસ્ત્રની નીચે પોતાની જમણી જાંઘ નીચે તેને લટકાવી. તેણે મોઆબના રાજા એગ્લોનને નજરાણું આપ્યું. એગ્લોન શરીરે બહુ પુષ્ટ માણસ હતો. એહૂદે નજરાણું પ્રદાન કર્યું. પછી તેણે નજરાણું ઊંચકી લાવનારાઓને પરત મોકલ્યા. તે પોતે જ્યારે ગિલગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે. એગ્લોને કહ્યું, ચૂપ રહે. તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા. એહૂદ તેની પાસે આવ્યો. રાજા પોતાની રીતે ઉપરની ઠંડી ઓરડીમાં એકલો બેઠો હતો. એહૂદે તેને કહ્યું, હું ઈશ્વર તરફથી તારા માટે સંદેશ લાવ્યો છું. રાજા પોતાના આસન પરથી ઊભો થઈ ગયો. ત્યારે એહૂદ પોતાના ડાબા હાથે પોતાની જમણી જાંઘ નીચેથી તલવાર કાઢીને રાજાના શરીરમાં ઘુસાડી દીધી. તલવારની સાથે હાથો પણ અંદર પેસી ગયો. તેના પાછળના ભાગમાંથી અણી બહાર આવી અને તે અણી ઉપર ચરબી ભરાઈ ગઈ. ત્યાર પછી એહૂદ ઓરડીમાં ગયો અને તેના બારણા તેણે બંધ કર્યા અને તેમને તાળું માર્યું. આ રીતે ઇઝરાયેલી મોઆબથી છોડાવવામાં આવ્યા. આવો આપણે વચન 30 પર જઈએ. તે દિવસે મોઆબ ઇઝરાયેલની તાકાતથી પરાજિત થયું અને 80 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. જેમ તમે જોઈ શકો છો, ઇઝરાયેલનો ઇતિહાસ પરમેશ્વરને છોડવા, પરમેશ્વરની પાસે પાછા ફરવું અને પસ્તાવો કરીને પરમેશ્વરની પાસે પાછા આવવું, આ રીતે બેવડાવવામાં આવ્યો છે. જ્યારે ક્યારેય તેઓએ પરમેશ્વરને ત્યાગી દીધા ત્યારે અન્ય રાજ્યોએ તેમની પર આક્રમણ કર્યું. જ્યારે ક્યારેય તેઓએ પરમેશ્વરનો ડર માન્યો ત્યારે શક્તિશાળી રાજ્યના રૂપમાં તેમને શાંતિ મળી, અને ત્યાં સુધી કે તેઓએ પાડોશી રાજ્યોથી ભેટ મેળવી. આવો આપણે અધ્યાય 6 વચન 1 જોઈએ. ઇઝરાયેલના લોકોએ ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે કર્યું અને 7 વર્ષ સુધી ઈશ્વરે તેઓને મિદ્યાનના હાથમાં સોંપ્યા.
અહીંયા આપણે વારંવાર બેવડાવવામાં આવતી એક જ વસ્તુને જોઈ શકીએ છીએ. ઇઝરાયેલે નિરંતર ખોટા કામ કર્યા અને પછી પસ્તાવો કરીને પરમેશ્વરની પાસે પાછા આવ્યા. જ્યારે તે પાછા આવતા હતા, તેઓ પરમેશ્વરની કૃપા મેળવીને એવા શક્તિશાળી રાજ્ય બનતા હતા જે આસપાસના રાજ્યોથી ભેટ પણ મેળવતા હતા. પછી તેઓ યુદ્ધમાં હારીને અન્ય દેશોને ભેટો આપતા હતા. તેઓ નિર્બળ અને શક્તિશાળી અને નિર્બળ બનતા જતા હતા. બાઇબલમાં તમે સહેલાઈથી આ ખબર મેળવી શકો છો કે ઇઝરાયલ શક્તિશાળી ક્યારે બન્યું અને નિર્બળ ક્યારે બન્યું. અહીંયા કહેવામાં આવ્યું છે કે યહોવાએ તેમને મિદ્યાનીઓના વશમાં 7 વર્ષ રાખ્યા. વચન 2, મિદ્યાનનો હાથ ઇઝરાયલ વિરુદ્ધ પ્રબળ થયો. મિદ્યાનીઓને લીધે ઇઝરાયલના લોકોએ પર્વતોમાં કોતરો, ગુફાઓ તથા ગઢો છે તે પોતાને માટે બનાવ્યા. અને જે સમયે ઇઝરાયલીઓ વાવણી કરતા ત્યારે એમ થતું કે મિદ્યાનીઓ, અમાલેકીઓ તથા પૂર્વ દિશાના લોકો તેઓ પર ચડી આવતા. તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનની ઉપજનો નાશ કરતા. તેઓ ઇઝરાયલમાં અન્ન, ઘેટું, બળદ અથવા ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહીં. તેઓ પોતાના જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચડી આવતા. તેઓ તથા તેઓના ઊંટો અસંખ્ય હતા. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતા. હવે જ્યારે ક્યારે ઇઝરાયલીઓએ પરમેશ્વરની સામે ખોટું કર્યું ત્યારે આ પ્રકારનો ત્રાસ બેવડાવવામાં આવતો. વચન 6, મિદ્યાનીઓએ ઇઝરાયલીઓને કંગાલ બનાવી દીધા. તેથી ઇઝરાયલી લોકોએ ઈશ્વરની આગળ પોકાર કર્યો. જેમ કે તમે વચન 2માં જોઈ શકો છો, જ્યારે તેઓએ મદદના માટે પરમેશ્વરને પોકાર કર્યો ત્યારે પરમેશ્વર તેમની પાસે ગિદિયોનને મોકલ્યો. પરમેશ્વરે ઇઝરાયલીઓને મિદ્યાનીઓના હાથથી છોડાવવા માટે ગિદિયોનને મોકલ્યો, જેનાથી એકવાર ફરી ઇઝરાયલ મજબૂત થઈ ગયું. આવો આપણે વચન 25 પર જઈએ. તે રાત્રે ઈશ્વરે તેને કહ્યું, તારા પિતાનો બળદ તથા બીજો 7 વર્ષનો શ્રેષ્ઠ બળદ લે અને બાલની જે યજ્ઞવેદી તારા પિતાની પોતાની છે તેને શું કર, તે તોડી પાડ. તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખ. તું પ્રભુ તારા ઈશ્વરને માટે આ જગ્યાના શિખર પર યોગ્ય બાંધકામ કરીને યજ્ઞવેદી બનાવ. જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેના લાકડાથી પેલો બીજો શ્રેષ્ઠ બળદ લઈને તેનું દહનીયાર પણ કર. તેથી ગિદિયોને પોતાના 10 સેવકોને લઈને ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરમાંથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો. તેથી તેણે રાત્રે યજ્ઞવેદી બનાવી. આ રીતે ગિદિયોનની બધી મૂર્તિઓને નષ્ટ કરી દીધી અને તેના યોદ્ધાઓએ પરમેશ્વરની કૃપાથી મિદ્યાનીઓના 1,35,000 પુરુષોને હરાવ્યા. તમે તેને અધ્યાય 8માં જોઈ શકો છો. આવો આપણે ન્યાયાધીશો અધ્યાય 8 વચન 10 પર જઈએ. હવે ઝેબા તથા સાલ્મુનના કારકોરમાં હતા. તેઓનું સૈન્ય સાથે હતા, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા લગભગ 15,000 માણસો તેઓની સાથે હતા, કેમ કે 1,20,000 શૂરવીરો માર્યા ગયા હતા. આ ક્ષણે વિજય પહેલાથી જ આપવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો કે ગિદિયોનના 300 યોદ્ધાઓએ 1,20,000 પુરુષોને નષ્ટ કરી દીધા. 1,35,000 પુરુષોમાંથી માત્ર 15,000 છોડી દેવામાં આવ્યા અને તેઓ પણ પછીથી માર્યા ગયા. છેવટે ઇઝરાયલીઓએ મિદ્યાનોના હાથથી મુક્ત કરવામાં આવ્યા અને ફરીથી 40 વર્ષો સુધી શાંતિથી રહ્યા. આવો આપણે અધ્યાય 8 વચન 28 જોઈએ. તેથી મિદ્યાનીઓએ ઇઝરાયલી લોકો આગળ હારી ગયા અને તેઓએ ફરી પોતાના માથા ઊંચા કર્યા નહીં અને ગિદિયોનના દિવસોમાં 40 વર્ષ સુધી દેશમાં શાંતિ રહી. શાંતિથી રહેવું તે દર્શાવે છે કે ઇઝરાયલ એવું શક્તિશાળી રાજ્ય બન્યું કે બીજા પાડોશી રાજ્ય તેના વિરુદ્ધ જવાની હિંમત નહીં કરતા હતા. મોટા વિજય પછી ઘણા લોકોએ આ કહેતા ગિદિયોનને આ વિનંતી કરી, અમે ઈચ્છીએ છીએ કે તું અને તારો પરિવાર આવનારી પેઢીઓ સુધી અમારી પર રાજ્ય કરે. તેમની વિનંતી પર ગિદિયોને ઉત્તર આપ્યો, અમે તમારી પર રાજ્ય નથી કરી શકતા. માત્ર પરમેશ્વર તમે ઇઝરાયલ પર રાજ્ય કરશે. ગિદિયોને આ વાત ઇઝરાયલીઓને વચન 22માં કહી. જો કે ઇઝરાયલ એવું હતું એટલે ઇઝરાયલમાં ઘણી શાંતિ હતી. વચન 22, ત્યારે ઇઝરાયલના માણસોએ ગિદિયોનને કહ્યું,
તું અમારા પર રાજ કર, તું તારો દીકરો તથા તારા દીકરાનો દીકરો, કેમ કે મિદ્યાનના હાથમાંથી તે અમને ઉગાર્યા છે. ગિદિયોને તેઓને કહ્યું, તમારા પર હું રાજ નહીં કરું અને મારો દીકરો પણ રાજ નહીં કરે, માત્ર કોણ? ઈશ્વર તમારા પર રાજ કરશે. જ્યારે ઇઝરાયેલે એવું કર્યું તો શું થયું? શું ઇઝરાયલ ફરીથી શક્તિશાળી રાજ્ય ન બન્યું જેવું તે વચન કહે છે? અને 40 વર્ષ સુધી દેશ શાંતિથી રહ્યો. ન્યાયાધીશોની પુસ્તકમાં નોંધેલ ઇઝરાયલના ઇતિહાસથી આપણે આ શીખી શકીએ છીએ કે ઇઝરાયલ શક્તિશાળી ક્યારે બન્યું અને નિર્બળ ક્યારે થયું. હંમેશા જ્યારે ક્યારેય લોકોએ પરમેશ્વરની આજ્ઞાઓ, શિક્ષાઓ અને દિશાઓની પાલન કર્યું ત્યારે તે એવું શક્તિશાળી રાજ્ય બન્યું જેની વિરુદ્ધ કોઈ રાજ્ય નહીં કરી શકતું હતું. પરંતુ જ્યારે ક્યારેક તેઓ ખોટા કામ કરતા હતા જે પરમેશ્વરની વ્યવસ્થાઓ અને વિધિઓના પ્રમાણે વર્જિત હતા, ત્યારે ઝડપથી તેમનું શક્તિનું પતન થયું. હવે આવો આપણે ન્યાયાધીશોના સમયથી પણ દૂર જઈને યહોશુઆના ઇતિહાસને જોઈએ. યુગ કે સમય ઉપરાંત જ્યારે ક્યારે ઇઝરાયલીઓએ પરમેશ્વરના વિરુદ્ધ પાપ કર્યું અને ખોટું કર્યું ત્યારે તે નિર્બળ રાજ્ય બન્યા સિવાય બીજું કંઈ નહીં કરી શકતા હતા. આવો આપણે યહોશુઆ અધ્યાય 7માં આ વાતની ખાતરી કરીએ. યહોશુઆ અધ્યાય 7 વચન 1. પણ ઇઝરાયલના લોકો શાપિત વસ્તુ વિશે અપરાધ કરીને તે પ્રત્યે અવિશ્વાસુ સાબિત થયા, કેમ કે યહૂદાના કુળના ઝેરાના પુત્ર, ઝાબદીના પુત્ર, કાર્મીના પુત્ર આખાને શાપિત વસ્તુઓમાંથી કેટલીક લઈ લીધી. તેથી યહોવાનો કોપ ઇઝરાયલના લોકો પર સળગી ઉઠ્યો. આકાનના પાપ કરવાના પહેલા ઇઝરાયલની સ્થિતિ કેવી હતી? તેમની સેનાએ વધારે શક્તિશાળી હતી, જે યરીખો જેવા મજબૂત શહેરને પણ જીતી શકતી હતી. પરંતુ આકાનના પાપ કર્યા પછી ઇઝરાયલની સેનાએ કેવી રીતે બદલાઈ ગઈ? આવો આપણે વચન 2માં તેને વિસ્તારથી જોઈએ. બેથ આવેન પાસે બેથેલની પૂર્વ તરફ આઈ નગર છે. ત્યાં યહોશુઆએ યરીખોથી માણસોને મોકલ્યા અને તેણે તેઓને કહ્યું કે તમે જઈને તે દેશની જાસૂસી કરો. તેથી માણસોએ જઈને આઈની જાસૂસી કરી. આ આઈ નગર છે. આઈ નગરનો ભેદ લીધા પછી તેઓ યહોશુઆ પાસે પાછા આવ્યા અને તેઓને કહ્યું કે સર્વ લોકોને આઈમાં મોકલવા નહીં, માત્ર 2 કે 3 હજાર પુરુષોને મોકલ કે જેઓ જઈને આઈ પર હુમલો કરે. બધા લોકોને લડાઈમાં જવાની તકલીફ આપીશ નહીં, કારણ કે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે. માટે લોકોમાંથી લગભગ 3000 પુરુષો ગયા, પણ આઈના માણસોએ તેઓને નસાડ્યા અને આઈના માણસોએ તેઓમાંથી આશરે 36 માણસોને માર્યા. ભાગળ આગળથી સબારીમ સુધી તેઓની પાછળ દોડીને પર્વત ઉતરવાની જગ્યા આગળ તેઓને માર્યા. તેથી લોકોના હૃદય ભયભીત થયા અને તેઓ નાહિંમત થયા. પછી યહોશુઆએ પોતાના વસ્ત્ર ફાડ્યા. તેણે અને ઇઝરાયેલના વડીલોએ પોતાના માથા પર ધૂળ નાખી અને સાંજ સુધી તેઓ યહોવાના કોષ આગળ ભૂમિ પર પડી રહ્યા. ત્યારે યહોશુઆ બોલ્યો, અરે હે પ્રભુ યહોવા, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા સારું તમે આ લોકોને યર્દન પાર કેમ લાવ્યા? અને યર્દનની પેલે પાર રહેવાનો નિર્ણય કર્યો હોત તો કેવું સારું. હે પ્રભુ, ઇઝરાયેલે પોતાના શત્રુ સામે પીઠ ફેરવી દીધી છે. હવે હું શું બોલું? માટે કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ તે વિશે સાંભળશે. તેઓ અમને ચારે બાજુથી ઘેરી લેશે અને પૃથ્વી પરથી અમારો નાશ થશે. પછી તમે તમારા મહાન નામ વિશે શું કરશો? યહોવાએ યહોશુઆને કહ્યું કે ઉઠ. એમ શા માટે નીચે પડી રહ્યો છે? ઇઝરાયેલે પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. શાપિત વસ્તુમાંથી કેટલીક લઈ પણ લીધી છે અને ચોરી તથા બંડ પણ કર્યું છે. વળી પોતાના સમાનની મધ્યે તેઓને તે સંતાડ્યું છે. યહોશુઆ હેરાન હતો કે શક્તિશાળી ઇઝરાયેલી સેનાએ કમજોર થઈ ગઈ. પહેલા તો પરમેશ્વરને ઇઝરાયેલીઓએ એટલું દ્રઢ કર્યું કે તેઓ અજય યરીખો નગરને પણ જીતી શક્યા. પરંતુ હવે તે એટલા દુઃખી થઈ ગયા કે તે આઈ જેવા નાના નગરને પણ જીતવામાં સક્ષમ નહીં હોઈ શકતા, પરંતુ માત્ર ડરથી કાપવા લાગ્યા. તેનું કારણ શું હતું? પરમેશ્વરના વિરુદ્ધ કરેલી દુષ્ટતા હતી. ભલે દુષ્ટતા છુપાયેલી હોય કે ગુપ્ત હોય,
જો દુષ્ટતા હોતી તો ઇઝરાયલ નિર્બળ રાજ્ય બનવાના વિના અને કંઈ નહીં કરી શકતા હતા. બીજી તરફ જ્યારે તેઓએ પરમેશ્વરના નિયમો, વિધિઓ અને આજ્ઞાઓનું પાલન કર્યું, તેના દુશ્મનો એટલા ભયંકર હતા કે તેઓ તેની નજરમાં હતા તીડ જેવું લાગે છે. પરંતુ શું થયું? શું પરમેશ્વરે તેમને તેમના બધા દુશ્મનોથી વિજય મેળવવા માટે મજબૂત સેનાના રૂપમાં બદલી નથી નાખ્યા? આ પ્રકાર આપણે શક્તિશાળી ઇઝરાયલ અને નિર્બળ ઇઝરાયલના ઇતિહાસથી કંઈક શીખી શકીએ છીએ. આજે આપણે કેવી રીતે કાર્ય કરવું જોઈએ જેથી સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો પ્રચાર કરવામાં આવી શકે. બધા લોકો શું આગળ અને વધારે સ્પષ્ટીકરણના વિના પણ જાહેર ન હતું? સુવાર્તાના બધા કાર્યમાં આપણે હંમેશા પરમેશ્વરની સાથે હોવા જોઈએ. શું આપણે સુવાર્તાના કાર્યની સિદ્ધિના માટે પરમેશ્વરની બધી વિધિઓ, આજ્ઞાઓ અને નિયમોનું પાલન નહીં કરવું જોઈએ? આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 5માં તે જ શિક્ષા શીખીએ. પ્રેરિતો અધ્યાય 5 વચન 38 કહે છે, હવે હું તમને કહું છું કે આ માણસોથી તમે દૂર રહો અને તેઓને રહેવા દો, કેમ કે જો એ મત અથવા એ કામ મનુષ્યોની તરફથી હશે તો શું થશે? તો તે ઉથલી પડશે. તે સિવાય તે બીજું કંઈ નહીં કરી શકે, કેમ કે તે નિર્બળ છે. પણ જો ઈશ્વરથી હશે તો તમે તેને શું નહીં કરી શકો? કોઈ ફરક નથી પડતો કે કેટલાક લોકો આવશે અને કોઈ પણ પ્રકારના અધિકારની સાથે આવેલા તે મનુષ્યોને રોકી નહીં શકશે. તમારાથી તે ઉથલાવી નંખાશે નહીં. નહીં તો કદાચ તમે ઈશ્વરની સામે પણ લડનારા જણાશો. બધું જ એટલે પ્રચાર કરવાની રીત અને સત્યની બધી વિધિઓ પરમેશ્વરની તરફથી હોવી જોઈએ. જો કોઈ કાર્ય પરમેશ્વરના બદલે આપણા પોતાના વ્યક્તિગત વિચારો, કેટલાક દાર્શનિક પુસ્તકો કે દુનિયાની શિક્ષાઓ અને ઉદાહરણોથી હોય તો આ નિશંક નિષ્ફળ થઈ જશે. જીવન, મૃત્યુ, શાપ, આશીષ અને શક્તિ આ બધું પરમેશ્વરથી ઉત્પન્ન થયું છે, ખરું ને? જો આપણે પરમેશ્વરના વચનોના પ્રમાણે કાર્ય કરીએ, જો આપણે પરમેશ્વરની શિક્ષાઓનો પ્રચાર કરીએ, જો આપણે પરમેશ્વરની ઈચ્છાના પ્રમાણે વિશ્વાસનું જીવન જીવીએ, તો શત્રુ પરમેશ્વરની સંતાનોની સામે ક્યારેય નહીં આવી શકે. આ વાત પર ધ્યાન આપો કે ઇતિહાસમાંથી ઇઝરાયેલી શક્તિશાળી ક્યારે બન્યું, અને આ વાત પર ધ્યાન આપો કે તેમની શક્તિનું પતન થઈને તે નિર્બળ ક્યારે થયા. આ સંખ્યા પર નિર્ભર ન હતું કે તેની ગણતરી ઓછી હતી કે નહીં. જ્યારે તે શક્તિશાળી હતા ત્યારે શું પરમેશ્વરે તેને માત્ર 300 પુરુષોને લઈને 1,35,000 સૈનિકોને હરાવવાની શક્તિ ના આપી? પરંતુ પરમેશ્વરે આપણને બતાવ્યું કે જ્યારે તે નિર્બળ હતા તો સેનાઓની મોટી સંખ્યાની સાથે પણ તે એક નાનકડા નગરને પણ જીતી નહીં શક્યા. તેના બદલે તે કાઢી મૂકવામાં આવ્યા. પરમેશ્વરે આપણા સમયોમાં આપણી જે શિક્ષણ માટે આ ઇતિહાસ નોંધેલો છે. ગમાલિયેલના નામના વ્યવસ્થાપકે આ વસ્તુ કોને ખબર હતી તેણે કહ્યું, આ તરફ ધ્યાન આપો. જેની બાજુથી તેમનો ધર્મ અથવા કાર્ય છે તે મનુષ્ય તરફથી છે કે પરમેશ્વર તરફથી? જ્યારે તમે વિશ્રામવારને તપાસો તો શું તે મનુષ્ય તરફથી છે? જ્યારે તમે પાસ્કા પર્વની તપાસ કરો છો તો શું તે મનુષ્ય તરફથી છે? પ્રથમ ચર્ચના સંતોએ બધું જ કર્યું ખ્રિસ્તનું શિક્ષણ હતું. આ સ્થિતિમાં તેમને કોણ રોકી શકે? શારીરિક રૂપે કેટલાક લોકોને અવરોધ આવી શકે છે, પરંતુ તેની માનસિકતા ક્યારેય તોડી શકાતી નથી. તેથી ઈસુ ખ્રિસ્તની સુવાર્તા તેનો તીવ્ર ઇઝરાયેલના બધા પ્રદેશોમાં પ્રચાર કરવામાં આવ્યો અને આ પાડોશી દેશોમાં પણ, ઇટાલી, ગ્રીસમાં અને તે પણ સમગ્ર યુરોપમાં પણ પ્રચાર કરવામાં આવ્યો. જો આ ધર્મ અથવા કાર્ય મનુષ્યનું છે તેથી ચિંતા કરશો નહીં, પછી તે ખૂબ જલ્દી અદ્રશ્ય થઈ જશે. પરંતુ તે પરમેશ્વર તરફથી છે, તે ક્યારેય અદ્રશ્ય થઈ શકશે નહીં. આ રીતે પરમેશ્વર આપણને સ્પષ્ટપણે જાગૃત કરે છે. ચાલો આપણે 2 રાજાઓ અધ્યાય 17માં એક વધુ વચન જોઈએ.
ઇઝરાયલના ઇતિહાસની કાળજીપૂર્વક તપાસ કરવી, જે દુષ્ટ કર્યા પછી પણ શક્તિહીન બને છે. આજે આપણે ઈશ્વરની આજ્ઞાઓ, કાયદા અને વિધિઓ આપવામાં આવ્યા છે. વ્યવસ્થાઓનું પાલન કરવું આવશ્યક છે. આવો આપણે અધ્યાય 17 વચન 37 પર જઈએ. જે વિધિઓ, કાનૂનો, નિયમ તથા આજ્ઞા યહોવાએ તમારા માટે લખ્યા, તેનું તમારે સદાકાળ પાલન કરવું. તમે બીજા દેવોથી ડરશો નહીં. મેં તમારી સાથે જે કરાર કર્યો છે તે તમારે ભૂલી જવો નહીં અને બીજા દેવોની પૂજા કરવી નહીં. પણ તમારા યહોવા ઈશ્વરનો તમારે ભય રાખવો. તે તમને તમારા સર્વ શત્રુઓથી છોડાવશે. ઇઝરાયલ શક્તિશાળી બન્યું ન હતું કારણ કે તેઓ પોતે શક્તિશાળી હતા. આ કારણ છે કે પરમેશ્વર તેના લોકો સાથે રહેતા હતા, જેમણે પરમેશ્વરની આજ્ઞાઓ, કાયદા અને નિયમો પ્રાપ્ત કર્યા છે, કાયદાનું પાલન કર્યું અને પરમેશ્વરે તેમને બોલાવ્યા, વિજયના માર્ગ પર વધુ શક્તિ અને બુદ્ધિ અપાવી. આખરે તે તેના પર નિર્ભર છે, પરમેશ્વર તેમની સાથે છે કે નહીં. જ્યારે પરમેશ્વર તેમની સાથે હતા ત્યારે તે શક્તિશાળી બન્યો. જ્યારે પરમેશ્વર તેના ખરાબ કાર્યોને કારણે તેમનાથી દૂર રહ્યા, તેઓ શક્તિહીન બન્યા. નવા કરારની બધી સત્યતા અને પરમેશ્વરના બધા ઉપદેશો. ચાલો આપણે પરમેશ્વરના વચનો લઈએ અને તેને સૌજન્યથી અનુસરીએ, જેથી સમૃદ્ધમાં અને પૃથ્વીના છેડા સુધી સુવાર્તાનો ઉપદેશ પરમેશ્વરની અદ્રશ્ય શક્તિની મદદથી શક્તિશાળી બની શક્યા. ધારો કે કોઈ આત્મા ચોક પર છે. ભલે શૈતાન તેનું જીવન લે અથવા આપણે તેને મુક્તિ તરફ લઈ જઈએ, પછી તેને મુક્તિ તરફ દોરી જવું આપણે શક્તિશાળી ન થવું જોઈએ. જો આપણે એક પછી એક શૈતાન સામે લડી રહ્યા છીએ, તેથી આપણે જીતી શકતા નથી. કોણ આપણને વિજયી થવા દે છે? જ્યાં સુધી આપણે પવિત્ર આત્માનો પહેરવેશ પહેરતા નથી ત્યાં સુધી તે અશક્ય છે. પરમેશ્વરનું આપણી સાથે ખુશ રહેવા માટે અને આપણી સાથે રહેવા માટે આપણે આ વચનોનું પાલન કરવું જોઈએ. પરમેશ્વરના બધા નિયમો, આજ્ઞાઓ બાઇબલમાં રેકોર્ડ છે અને વ્યવસ્થાઓની કાળજી લેવી. જ્યારે આપણે તે કરીશું ત્યારે પરમેશ્વર આપણને મહાન શક્તિ આપશે અને આપણા માટે વિજયનો માર્ગ ખોલશે. આજે આપણે બધા આસ્થાના પૂર્વજોના ઉદાહરણ સાથે તે સમજાયું કે કયા સંજોગોમાં ઇઝરાયલ તે શક્તિશાળી બન્યો અને કયા સંજોગોમાં શક્તિવિહીન બન્યો. મને આશા છે કે સિયોનના બધા લોકો ઈશ્વરના ઉપદેશોને અનુસાર જીવશે. આ સાથે હું આજના ઉપદેશને સમાપ્ત કરવા માંગુ છું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.